સાબરકાંઠા જિલ્લામાં આજે મહાશિવરાત્રિના તહેવાર નિમિત્તે અનેક શિવ મંદિરમાં ભક્તોનો ઘસારો શરૂ થયો છે। હિંમતનગરના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનું નિર્માણ કરાયું છે, તો સાથે 12 જેટલા ચણાના લોટથી બનાવેલ શિવલિંગના સ્વરૂપના દર્શન માટે મૂકવામાં આવ્યા। હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલા સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે। મહાશિવરાત્રિ 21 ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું। વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું, તો સાથે અહીં 12 થી વધુ વિવિધ શિવ સ્વરૂપ ચણાના લોટથી બનાવી દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે। વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટી પડ્યું। દર શિવરાત્રિ નાળિયેર, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બરફ સહિત શિવલિંગ બનાવવામાં આવતા હોય છે। બાબા બર્ફાની અને અમરનાથ જેવી ગુફા પણ બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે અલગ જ 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી છેલ્લા 1.5 માસથી તેજોમય શિવલિંગ બનાવવામાં આવ્યું। ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવ્યા છે। આકર્ષણનું કેન્દ્ર બન્યું, સાથે અહીં ભક્તોને મનની શાંતિ પણ મળે છે। મહાશિવરાત્રિના રોજ ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। રાત્રિ દરમિયાન મહાઆરતી, તેજોમય શિવલિંગ પર લાઇટ શો પણ કરવામાં આવશે, સાથે ભક્તો માટે ફલહારનું પણ આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું। આમ તો વૈજનાથ મહાદેવના મંદિરે માત્ર શિવરાત્રિ જ નહીં, પરંતુ વર્ષના 365 દિવસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે, પરંતુ આ વખતે અલગ જ પ્રકારના તેજોમય શિવલિંગ સહિત શિવના અનેક સ્વરૂપના દર્શન કરવાનો પણ લાહવો મળ્યો છે। રાયગઢ મુકામે વૈજનાથ મંદિર મહાદેવમાં અમે દર્શન કરવા આવ્યા છીએ। તો આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બહુ મોટી લાઈન લાગી છે અને અમે 1 કલાકથી લાઈનમાં ઊભા છીએ। તો દર્શન કરવાના માટે ભક્તો તલપાપડ બન્યા છે। શિવજીના એક નવા સ્વરૂપના આજે દર્શનનો લાભ લેશે તમામ ભક્તો। આજુબાજુના ગામના કેટલાય હજારોની સંખ્યામાં શિવ ભક્તો આજે આ શિવ ભગવાનની દર્શન માટે અને તેમના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઊભો છે અને એમના દર્શન માટે ખૂબ જ તલપાપડ છે। ને આજે મેં પણ એમને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અને ખૂબ જ આનંદની અનુભૂતિનો લાહવો લીધો છે। તો આ રીતે અન્ય ભક્તો પણ આ રીતે લાહવો લઈને જશે અને પ્રસાદ તેમજ આ યુવા મંડળી જે રાયગઢ મુકામની છે એમની કામગીરી સરાહનીય છે। આ રીતનું આયોજન આટલા બધી જે માનવ મેદની છે એને કંટ્રોલ કરવી, દરેકને આવી રીતે શિવ ભક્તોનો લાભ આપવો અને પ્રસાદનો લાભ આપવો ખરેખર એ ખૂબ અવિસ્મરણીય ઘટના છે। કેવું લાગ્યું તમને? અહીં આવ્યા ત્યારે અમને ખૂબ જ એકદમ માનસિક શાંતિનો અનુભવ થયો અને શિવ ભગવાનના નવા જ એક સ્વરૂપનું અમને દર્શન થયા। નમઃ શિવાય। આજે રાયગઢ મુકામે શ્રી વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે અમે અહીં દર્શન કરવા માટે આવ્યા છીએ, ત્યારે અહીંની વ્યવસ્થા 1 નંબરની વ્યવસ્થા જેને કહી શકાય એ પ્રમાણે રાયગઢના યુવા ગ્રુપે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે દર્શનાર્થીઓ માટે। અને મહાદેવનું મંદિર ખૂબ પૌરાણિક છે, એટલે આજુબાજુના વિસ્તારના અને છેક દૂર દૂરના વિસ્તારમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે। આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે રાયગઢ યુવા મિત્રો દ્વારા કાચના ટુકડાઓમાંથી બહુ મોટું ખૂબ સુંદર શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે શિવરાત્રિ પર આ દર્શન કરવા માટે તથા શ્રાવણ માસે પણ દર્શન કરવા માટે આવીએ છીએ, ત્યારે જુદા જુદા આકર્ષણો અહીં આપણને જોવા મળે છે। આજે મહાદેવના મંદિરમાં કાચના ટુકડાઓનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જ્યારે આના પહેલાં નાળિયેરનું શિવલિંગ, એના પહેલાં બરફનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું હતું। આમ ખૂબ એક અવનવી વસ્તુઓ, અવનવી ભગવાનના સ્વરૂપોનું દર્શન કરવામાં આવે છે। ઘણા વર્ષોથી મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે રાયગઢ મુકામે વૈજનાથ દાદાના સાનિધ્યમાં અલગ અલગ વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે, જેમાં આ વર્ષે 21 ફૂટ ઊંચા શિવલિંગમાં કાચના ટુકડા, જે 1 લાખથી પણ વધુ નાના કાચના ટુકડાઓથી શિવલિંગની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે, જે મહાશિવરાત્રિ નિમિત્તે દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે। તે સાથે જ વિશેષ બેસણના લોટમાંથી બનાવેલી શિવજીની વિવિધ પ્રતિમાઓનું પણ અહીં દર્શન માટે મૂકવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો વધુમાં વધુ સંખ્યામાં ભક્તો જોડાય તેવી દર વર્ષે રાયગઢના ગ્રામજનો દ્વારા તથા વૈજનાથ યુવક મંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે, જેમાં 2 મહિનાથી વધુ મહેનતથી આ 21 ફૂટ ઊંચા શિવલિંગની જે કાચના ટુકડાથી બનાવવામાં આવ્યું છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જે આજે દર્શનાર્થી માટે મૂકવામાં આવ્યું છે। સવારે 6 વાગ્યાથી જ ભક્તોનો અહીં ઘસારો જોવા મળી રહ્યો છે અને આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે વધુમાં વધુ ભક્તો જોડાય, તે વધુમાં વધુ ભક્તો દર્શન માટે લાભ લે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે સ્વયંસેવકો પણ ખડે પગે તૈયાર છે, જેથી કોઈ પણ ભક્તને કોઈ તકલીફ ન પડે।
અત્યારે સવારથી જ 6 વાગ્યાથી જ ભક્તોની લાઈન શરૂ થઈ ગઈ છે અને દર્શનાર્થીઓ હજી પણ સમય સાથે સાથે ઉમટી રહ્યા છે. રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ સાબરકાંઠા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.